ખૂબ સરસ ચોઈસ મુકેશજી ભાભીને આપી છે. મારું આપની સાથેનો અહીંનો જ જૈન છું. અતુલભાઈ કલાટી અને ભગીરથભાઈનો ફોન આવ્યો. પ્રોફેશનલી હું કેમિસ્ટ છું અને એન્કરિંગ મારો શોખ હતો, એનો પ્રોફેશનલિઝમને અપનાવ્યો છે. મારી સાથે એન્કરિંગમાં સાથ આપવા માટે એન્કર મોનાલિસા એ પણ જૈન જ છે, સુરેન્દ્રનગરના છે. અમે બંને આજે અને આવતીકાલે તમારી સાથે જ છીએ અને જે કાંઈ સ્ટેજ પ્રોગ્રામ છે એમાં તમને પૂરો સહયોગ અમે આપવાના છીએ. નથી જસા પર સુધી તો સંભળાવવું જોઈએ ને. જમીન આવ્યા છીએ આપણે, સરસ મજાનો ગોળો ખાધો છે. બોમ્બે વાળાને ગોળો કેવો લાગ્યો એનો? અને તમારા માટે સ્પેશિયલ બરફ આવે છે એટલા માટે. મારે એક તો બારનું કરવું ને લેટ થવાનું. મોમાઈ માતાની હવે બરાબર. જીતુભાઈ હવે બરાબર જઈ માં બધા વાંધો નહીં, તમે ચિંતા નહીં કરતા, બધે ગોઠવી જશે સાથે. કારણ કે આમાં આપણે છે ને ખુરશી વાળા છીએ, બધા ચેર લવર જ છે, એટલે ખુરશી બધા જાતે લઈ આવતો, વાંધો નહીં આવે. ખાસ જ્યારે માતાજીની અનુભૂતિના કરવા માટે ભેગા થયા છીએ ત્યારે મને એ જોઈને આનંદ થયો. હું જ્યારે જમવામાં તમારી સાથે હતો, અહીંયા હતો અને નીચે જોતો હતો. આજે કેવું છે કે આપણી કૃપા, આપણા પર કૃપા છે ને માતાજીની કૃપા છે. વડીલોનો આશીર્વાદ આ બધું જ સાચું, પણ જ્યાં સુધી આપણા માતાજીની કૃપા આપણા ઉપર નહીં હોય ને શક્ય નથી. અને એ ડેવલપમેન્ટ માટે માતાજીની કૃપા માટે આપણે માતાજીની ભક્તિ માટે ભેગા થયા છીએ. ત્યારે હું ખાસ કહીશ કે મને જે આનંદ થયો છે એ યંગસ્ટરને જોઈને થયો છે. કારણ કે જીતુભાઈ એવું છે કે અત્યારે વડીલો આવીને બધું કરી લે છે. યંગસ્ટર એમ કહે તમે કરો, એઆઈનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે. બધાને આંગળીના ટેરવે બધું જ મળી જાય છે. આપણને આંગળીના ટેરવે બધું જ મળી જાય છે. 2 મિનિટમાં કોઈ તમે ચેટ જીપીટી તમને જવાબ આપી દે. પણ જે માતાજી આપણને પરિચય આપે છે, જે માતાજી આપણને સાથ પુરાવે છે, જે માતાજી આપણી સાથે હોય છે, તે ક્યારેય દુનિયાની કોઈ એઆઈ ટેકનોલોજી કે ચેટ જીપીટી નહીં કરી શકે. એટલે એકવાર આપણા મોમાઈ માતાજી માટે જોરદાર હર્ષનાદ હોવો જોઈએ. મોમાઈ માતાજીની જય. આવતીકાલે જે જસાપરમાં આપણો જે હવન અને જુદા હવન છે, 25 વર્ષથી તમે લોકો એક આસ્થામાં સાથ પુરાવી રહ્યા છો. મને તો એ નવી લાગે છે. ખરેખર હું માનું છું દિલથી બોમ્બે વાળા, ખાસ બોમ્બે વાળા માટે, કે પાલિતાણા હોય કે જસાપર હોય કે શંખેશ્વર હોય, બોમ્બે વાળાની અચૂક હાજરી હોય છે. પૂનમ ભરવામાં શંખેશ્વરમાં હાઈએસ્ટ બોમ્બેથી આવતા હોય છે. અહીંથી જ્યારે ટ્રેન અમારી સુરેન્દ્રનગરના ગેટ સ્ટેશનથી ટ્રેન નીકળતી હોય છે પાલિતાણા માટેની, ફાગણસુ તેરસ હોય કે કોઈ પણ આપણો ધર્મનો દિવસ હોય, અચૂક ગવર્મેન્ટને, ઇન્ડિયન ગવર્મેન્ટને જીતુભાઈ સ્પેશિયલ જ્યારે ટ્રેન મૂકવી પડતી હોય આપણા માટે, કે આપણો જૈનોના ગૌરવ છે. આ ધર્મ થકી થકી જ આપણે ઉભા છીએ, કારણ કે સિવાય આપણે શક્ય નથી. બધું જ આપણે ભગવાન બધું આપવાના છે. આપણે ખોબે ફરી રહ્યું છે. પણ એની સામે આપણી બી શ્રદ્ધા છે, આપણી બી ભક્તિ આનંદ છે કે આપણે કહેવાય ને કે માતાજીના થઈને રહીએ. ભલેથી 2001 કે 2002 સાલમાં એમને તમે મંદિરમાં લઈને આવ્યા, મંદિરમાં સ્થાન આપ્યું. એના જે વ્યક્તિ માતાજી ખુશ થાય ને એ કામ આપણે કર્યું છે. પણ એનાથી એક સ્ટેપ આગળ વધીને 25 વર્ષથી અમદાવાદથી બી આવ્યા તમારે ત્યાંથી, બોમ્બે તો છે જ તે લોકો. તમે લોકો 600 કિલોમીટર દૂરથી આવો છો, 2 દિવસ સાથે રહો છો અને માતાજીની અનન્ય ભક્તિ કરો છો. બસ માતાજીને આ જ જોઈ છે. માતાજી કેટલા નથી તમે 101 રૂપિયા લખાવો કે 1000 લખાવો કે 1 કરોડ રૂપિયા લખાવો, માતાજી કહે છે કે મારો દીકરો મારી સાથે રહીને રહે. બસ માતાજીના 4 હાથ આપણો પર વરસાડે છે. કારણ કે મેં કહ્યું એમ, સંકેશ્વર પાસોના ભગવાન, ગંધર્વનો દાદા,
આદિનાથ પ્રભુ મહાવીર સ્વામી બધા જ આપણા છે. આપણે એને પૂછીએ છીએ ભગવાન ભગવાન છે તે, પણ મારા સાહેબ પણ કહે છે દેરાવતી સાહેબનું એક સાંભળ્યું છે કે ભૂખથી વગર તમારું ક્યારેય ગુજારો નથી. જ્યારે દેરાવતી મારા સાહેબ આવે છે ત્યારે પહોંચે છે, કારણ કે તમે લોકો અહીંયા માતાજીની ભક્તિ માટે આવ્યા છો. હવે આપણે શરૂ કરીએ છીએ સન્માન કે જે લોકો તમે લોકો આવ્યા છો માતાજીની ખૂબ ખૂબ અનન્ય ભક્તિ કરી રહ્યા છો અને શ્રદ્ધા સાથે નાયકના ધ્વજ કીધું. નાયકના ધ્વજનો અવાજ છે ને, નાયકના ધ્વજનો અવાજ કદાચ 100 કિલોમીટર સંભળાય, અહીંથી અમદાવાદ જેટલો સંભળાય. એક જ દિવસ એ દિવસ એવો હતો કે નાયકના ધ્વજનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો. કેમ ખબર છે? આપણા સુરેન્દ્રનગરની બોમ્બેથી આવેલી રેડિયો ત્યાં હાજર હતી, એના અવાજમાં નાયકના ધ્વજનો અવાજ બંધ થઈ ગયો. સમજી ગયા વાત મને. થેન્ક યુ. કારણ કે આમાં બધે અમારી લીક તૂટે ને, અમારે માઇન્ડમાં અમારે આપવાનું હોય, તમારી પાસેથી વાત કરવાની લીક તૂટે એટલે ખરેખર માતાજીની ભક્તિ આપણે કરી રહ્યા છીએ. પણ જે માતાજીએ આપણને જે આપ્યું છે, મને જીતુભાઈ વાત કરી, જીતુભાઈ તલાટી વાત કરી, જે લોકો દર્શન કરવા આવતા હતા, જે માનતા હતા માતાજીને, દિલથી માનતા હતા, એને માતાજીએ ખોબે ખોબે આપ્યું છે. પણ ખોબે ખોબે માતાજી આપ્યું છે, પણ એ માતાજીના ભક્તો ભૂલ્યા નથી. માતાજીને માતાજી પર ધ્યાન રાખે છે, કારણ કે મોમાઈ માતાનું એ ધ્યાન છે કે મારા ભક્તો મને ક્યારેય નહીં ભૂલે. એ ભક્તો જે નથી ભૂલ્યા ને, એને આપણે સ્ટેજ પર લાવવાના છે. કારણ કે જ્યારે જ્યારે જરૂર પડી છે, જ્યારે જ્યારે ધજારો છે, જ્યારે બી હવનની જરૂર પડી છે, જ્યારે શિખર ઉપર આપણે જ્યારે ધજા ફરકાવવાની છે, ત્યારે તમે ખોબે ખોબે ભરીને માતાજીને એથી દાન આપ્યું છે. કારણ કે તમે અહીંથી જ કમાઈ ગયા છો, તમારી માતાજીના આશીર્વાદ તમારી સાથે છે, ત્યારે જ આ બધું શક્ય બન્યું હોય. મન થશે તો બીજા 50 ને મન થશે કે આવતી વખતે આપણે એવું કરવાનું છે. આવતીકાલે તમે 23, 29, 30 ના નામ લખીનું છે. કાલે એક વર્ષ મને જીતુભાઈ કીધું છે કે 2027 ના નામ લખવાના છે, પણ હું 2030 ની તૈયારી સાથે કાલ આવીશ. એ ફક્ત કહેવાય છે ને કે લખેલું હોય છે અંદર, પણ એ ખરેખર દિલથી ભાવના થતું હોય છે. જીતુભાઈની ભાવના એવી હતી કે દિલની ભાવના એવી હતી કે અમે જે કામ કરી રહ્યા છીએ સ્ટેજ ઉપર આવે પ્રેમિલાબેન સ્મિતાબેનનું સન્માન. આપણે એવા વ્યક્તિનું સન્માન કરવા જઈ રહ્યા છે જે ફક્ત 90 વર્ષના છે, સેન્ચુરી તરફ પ્રયાણ કરી રહ્યા છે. આપણા લાડીલા ભોગીભાઈ, અને એટલા ઊંચા ભાવો કે જે અત્યારે અમારા કેપ્ટન બ્રિગેડિયર ગણો કે જેના કારણે આખી ટીમ ઊભી છે, આખું મંદિરના આપણે બધા જ ભેગા થયા છીએ. તો એની આ ઉંમરે આપણે એમની અનુમોદના કરીએ કે તંદુરસ્ત જીવન અને સારામાં સારા કાર્યો માતાજીમાં કરે અને આપણી પાસે કરાવે. જય જીવન. પેઢીને ખ્યાલ આવે કે આ વડીલોએ આપણા પર શું કર્યું છે, ત્યારે એ પહોંચ્યા છે. સ્ટેજ સુધી પહોંચવાનું કારણ એક હોય છે, અને એ એમની ભાવના હતી, એમની લાગણી હતી. હવનના લાભાર્થી કિરીટભાઈ ભોગીભાઈનું સન્માન કરીને. અરે વાહ, અચ્છા, હવનનો લાભ લીધો. વાહ. ભોગીભાઈ માતાજી અંદર અચૂક 2 કલાક બેસે છે. એમની જોડે એમના અમારે હંમેશા દીકરી, અને એની જોડે જેટલા લોકો હવનમાં આવે એને પ્રેરણા મળે. પણ આ જોઈને એમને ખૂબ સરસ માહિતી આપી. બરાબર છે. બસ રાખજો. ઓકે કાકા એક જ સેકન્ડ મારે કોઈ સ્વીકારવી પડે. સ્ટેજ ઉપર આવીએ ને ત્યારે માતાજીનું કામ છે, એટલે અચૂક આપણે ચપ્પલ શૂઝ જે બી પહેર્યું એ ઉતારીને આવીશું. મારી પણ ભૂલ હતી, વિચાર જોડો. મારા સીધી તમે સ્ટેજ ઉપર બોલાવજો. એ વ્યાજ છે ને એમનું, દીકરાનો દીકરો છે ને, વ્યાજ જ વાલો હોય. મૂડી ક્યાં છે? એ સાઈડમાં છે. વ્યાજ જ વાલો હોય. દાદાની લાગણી હતી, અને એ સંસ્કાર છે આપણા. આ જ સંસ્કાર છે. આ દીકરો બેઠો છે ને સામે, ડોક્ટર છે.
ડૉક્ટર છો તમે, પણ એ ડૉક્ટર છે અત્યારે બિલકુલ પર્સનાલિટી લાગતી નથી, શાંતિથી માતાજીના ભક્ત થઈને બેઠા છે, તમારા થઈને બેઠા છે. નાગપુરમાં ઓર્થોપેડિક સર્જન બનો છો. ઓકે, ખૂબ ખૂબ સેવા કરો તમે, આપણા જૈન સમાજની સેવા કરો અને બધાની સેવા કરો, એવા તમને માતાજીના આશીર્વાદ. કારણ કે દાદા છે 90 વર્ષના દાદા જ્યારે બોલતા હોય સ્ટેજ ઉપરથી જતા એમને કોઈ યાદ ન આવ્યો, દીકરો બી યાદ ન આવ્યો, એમને કદાચ બીજા ફેમિલી મેમ્બર હશે એમને યાદ આવ્યો, ફક્ત એમનો સ્થિતિ. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. અમારું ઓબ્ઝર્વેશન હોય છે. અમે એન્કર જ્યારે બી આવું મતલબ એન્કરિંગ કરતા હોય ને ત્યારે અમારે ભૂખર નથી બોલવું. આ બધું તો ઠીક છે, હવે મને જેટલું પેલા ક્યારેક મને બોલી ગયો એ બધા બોલી શકશે, પણ અમારું ઓબ્ઝર્વેશન હોય છે કે નાયકના ધોધ હોય એવી સિટીઝ વાત છે. થેન્ક યુ વેરી મચ. હવે નેક્સ્ટ લઈએ છીએ હવે અતુલભાઈ, બાબુભાઈ, જીતેન્દ્રભાઈ, મીનાબેન, રૂપલબેન સ્ટેજ ઉપર બેઠા છે ઝડપથી. હજી આપણે ખૂબ ભગીરથભાઈ, એક મિનિટ આવજો તમે અહીંયા. સુરેન્દ્રનગરનું 25 વર્ષથી સુરેન્દ્રનગરનું 25 વર્ષથી બેસ્ટ સાઉન્ડ સર્વિસ કહેવાય છે શ્રી સોમનાથ સાઉન્ડ સર્વિસ. ભગીરથભાઈ છે, ભગીરથભાઈ રાવલ છે. 25 વર્ષથી સુરેન્દ્રનગરની જનતાને, ખાસ કરીને આપણા જૈનોને, દિગંબરનો એ જૈન જ છે, તમે નહીં માનો, બધાથી 70% જૈન થઈ ગયા છે, 30% બ્રાહ્મણ રહ્યા છે. આપણે ભેદભાવ જોતા નથી, પણ એમને બધું જ ખબર છે. આપણું દિગંબરનો મહોત્સવ છે 3 દિવસનો, 3 દિવસ સ્ટેજ ઉપર એમની મ્યુઝિક સિસ્ટમ છે. દેરાવસીની કોઈ પણ દીક્ષા હોય, દેરાવસીનું કોઈ પણ ફંક્શન કે સ્થાનક પર તમારે ઓછું હોય છે, પણ દેરાવસી વધારે હોય છે. ભગીરથભાઈના મ્યુઝિક વગર ક્યારેય પ્રોગ્રામ શરૂ અને પૂરો થતો નથી. સુરેન્દ્રનગરના ગરબા મહોત્સવ હોય, હલ્દી હોય, કોઈ બી સંગીત હોય, એ ભગીરથભાઈ એટલા પીએચડી છે. અમે ડૉક્ટર ભગીરથ રાવલ કહીએ છીએ, સંગીતના પીએચડી છે અને હકીકતમાં ટીચર પણ છે. થેન્ક યુ વેરી મચ. ભગીરથભાઈ પણ અતુલભાઈ, બાબુલાલ શાહ. મને ખબર છે માતાજીમાં અનન્ય ભક્ત છે, માતાજીમાં ખૂબ કામ કર્યા છે, પણ સુરેન્દ્રનગરમાં દીક્ષા હોય, સુરેન્દ્રનગરનો કોઈ પણ મહોત્સવ હોય, અતુલભાઈ વગર ક્યારેય બોલો થતો નથી. અતુલભાઈનો અતુલભાઈનો સ્વાદ, દેરાસરનું કોઈ પણ કામ હોય, સાધુ સાધુજીની વયાવટ હોય, પપ્પાના જ નકશે કદમ ઉપર ચાલી રહ્યો છે. આ સંસ્કાર છે. ફરીથી હું સંસ્કારની જ વાત કરીશ કે સંસ્કાર થકી જ આપણે અહીંયા છીએ. એની પાછળ તો અમારી દીકરી જ જવાબદાર છે, અમારા કુટુંબની દીકરી મીનાબેન, અમારા કુટુંબની, આપણા કુટુંબની છે. અતુલભાઈ ગૃહલક્ષ્મી જવાજે ત્યારે જ બધું કરી શકે, એમાં ના નથી. અતુલભાઈ કેવા ખબર છે, હું અતુલભાઈને ઓળખું છું, પહેલેથી જોઉં છું. એ બહુ ઓછું બોલવાવાળા છે, કામ નથી કરવાવાળા છે. એમની હાઈટ જેટલી, એમનો હાઈટ જેટલી હાઈટ છે ને એવું છે, કામ કરી રહ્યા છે. ક્યારે કોઈ કામમાં નાણાં નથી અનુભવતા, ક્યારે બી દેરાસરનું કોઈ પણ કામ હોય અચૂક હાજર હોય. 25મા વર્ષના ધ્વજારોહણ પ્રસંગના જે મહામૂલો આદેશો જે લાભાર્થી પરિવાર લીધા છે એનું બહુમાન કરવાનું છે. રાખજો જીતુભાઈ. આખું ફેમિલી બેન હાથ રાખો સાથે સાથે. લીધો છે એનો અચૂક આપણે સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરવું જોઈએ. એના માટે હું ભાઈ એન્કર મોનાલી શાહ, હું છે ને મોનાલી શાહ બોલું તો ઘણા બધા મોનાલિસા કહેવા મળે, પછી બહુ બધા કે મોનાલિસા હવે તો મોનાલિસા નથી, મોનાલી શાહ છે. એટલે હું છૂટું મારી એટલે બોલ્યો મોનાલી શાહ. એ બી સુરેન્દ્રનગરના છે. હું દેરાવાસી સ્થાને પછી દિગંબરમાં માનતો નથી, પણ એ દેરાવાસી છે. અને કહેવાય કે હાઉસવાઈફ છે, પોતાનો એક શોખ પૂરો કરવા માટે 100% પોતાનો શોખ પૂરો માટે એમનું ફેમિલી એમને એન્કરિંગ માટે એક બધું જ છે, ભગવાને બધું જ આપ્યું છે. ઘડિયાળની મોટા મોટી શોખ છે, પણ પોતાનો એનો શોખ પૂરો કરવા માટે આજે પણ એમના ઇનલોઝ ઘરનું બધું જ કામ કરી લે છે, પણ તમે તમારો શોખ પૂરો કરો. એટલે આ ફેમિલી માટે પણ જવાબદારી થવી જોઈએ. થેન્ક યુ. ઓવર ટુ મોનાલી શાહ. રોહણ કળશ પૂજાના લાભાર્થી પરિવાર સ્મિતાબેન ભોગીલાલ શાહ, શ્રી ભોગીલાલ અમૃતલાલ શાહ, ડોક્ટર શ્રી ચી પ્રાપ્તિ નાગેન્દ્રભાઈ શાહ,
તેમને બહુમાન કરવા માટે શ્રી જીતેન્દ્રભાઈ દયાલાલ શાહ તથા પ્રેમીરાબેન જીતેન્દ્રભાઈ શાહ સ્ટેજ ઉપર પધારશે. અમીબેન મેહુલભાઈ શાહ સ્ટેજ ઉપર પધારશે. हाँ करे 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 हाँ करे करे પાછળ જો જે રુચિ હોય ને તો કિડ્સને તમારે જો અનુકૂળતા હોય તો કિડ્સને આગળ મોકલી દો તો એવી ચેરનો લાભ આપણા વડી बोलो बुमन રાખો રાખો बस बस यहाँ है ये बच्चों को यहीं पर आना है बच्चों बस माता जी ये बकरियां हाँ बस રાખો રાખો माला भी डाल दो तो जल्दी बनवा डाल बहुत छोटा है उसके उसके 1 મિનિટ શાહ સ્ટેજ ઉપર પધારશે. આખું ફેમિલી આવી જાય યોગદાનના લાભાર્થી પરિવાર રેખાબેન ચંદ્રકાંતભાઈ શાહ, ઇન્દિરાબેન અનંતરાય મહેતા, હંસાબેન ધીરજલાલ શાહ, શોભનાબેન રોહિતભાઈ શાહ સ્ટેજ પર પધારશે. એ કપલ સ્ટેજ ઉપર પધારશે. એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ તુષારભાઈ કાંતિલાલ શાહ. આ તજારોર પ્રસંગના યોગદાનના લાભાર્થી પરિવાર છે. પછી જે નામ બોલ્યા એ ઇન્દિરાબેન અનંતરાય મહેતા તૈયાર રહેશે આના પછી અહીંયા આવવા માટે. હંસાબેન ધીરજભાઈ શાહ એ પણ તૈયાર રહેશે અને લાસ્ટ બટ નોટ લિસ્ટ શોભનાબેન રોહિતભાઈ શાહ પણ તૈયાર રહેશે. ખૂબ ખૂબ હાજરી આપતા હોય છે. અમે ત્રણેય એમના નાના ભાઈઓ છીએ. આજે અમને ખૂબ ગર્વ છે કે અમારા મોટા ભાઈનું સન્માન કરવાનું છે. બોલો શ્રી મોમાય મા કી જય. વિક્રમભાઈને વિનંતી કરી વિક્રમભાઈ સૂર્યકાંતભાઈ મહેતા, દીપિકાબેન વિક્રમભાઈ તૈયાર રહેશે અહીંયા ઉપર આવવા માટે. આ બાજુ હા હા બસ રાખ
લઈ જાઓ. ચંદ્રકાંતભાઈનું તબિયત ખૂબ જ ખરાબ હતી. ત્રણેય નળીમાં બ્લોકેજ આવ્યું છે. ડૉક્ટરની સખત મનાઈ હતી, છતાં માતાજીની ભક્તિના કારણે પૂરું સહકુટુંબ પધારેલ છે. પણ બ્લોકેજ ખુલી જતી હોય છે. સૂર્યકાંતભાઈ મહેતા અને દીપિકાભાઈ વિક્રમભાઈ. હંસાબેન ધીરજલાલ શાહ, એમનું સન્માન કરવામાં ઊભા થઈ જશો, ઊભા થઈ સરસ આવશે. મેં કીધું આ લોકોને સમયની મર્યાદા છે, તમારે સન્માન કરવાનું છે. આપણે ઝડપથી આ સન્માન બસ સરસ. બસ ચંદ મિનિટો માગીશું. એમનો અવાજ, એમનું સન્માન કરવા માટે દેવેન્દ્રભાઈ નો એમના વાઇફ સ્ટેજ ઉપર પધારશે. ઝડપથી મળીએ છીએ અને ખૂબ ખૂબ માતાજીની ભક્તિ કરીએ, માતાજીમાં ઓતપ્રોત થઈ જઈએ અને બોમ્બે બધું જ બહુ મજાનું વાતાવરણ છે, હાઇજેનિક વાતાવરણ છે. 7:15 વાગે તમારે તૈયાર થઈને સામાન લઈને ફર્સ્ટ રેડી હશે. એ બ્રેક 8 વાગ્યાથી બસની શરૂઆત થશે. તમે લોકો ચડશો 8:28 છેલ્લી બસ હશે, બાકી રહી ગયેલી સાથે રહેશે. એટલે લગેજ પણ તમારે નીચે લોક કરીને લઈને આવવાનું છે, ચેકઆઉટ કરીને આવવાનું છે. અને પાછું ઉપર જશો તમારે અડધી કલાક બીજી મેકઅપ કરવામાં થશે. ઓલી માટે આપણે હિતેશભાઈ ધીરજલાલ મહેતાને અનુરોધ કરીશ. હિતેશભાઈ માટે જો કહેવામાં આવે તો મુરલીબેન એમના મુરલીબેનની પુણ્ય સ્મૃતિમાં એમને કંઈક રકમ વાપરીને માતાજીની ભક્તિ કરાવી હતી. તો પછી એમને નિર્ણય કર્યો કે બધા આપણા જસાપરમાં પધારતા કુટુંબીજનોને ક્રોસમાં આવતા પહેલા ક્રોસ રાખો. બસ સાહેબ આપણે જોવો તો સર. બસ સરસ. ભાઈઓ બહેનો સાંભળો, એક અગત્યની જાહેરાત છે. આપણે અત્યારે
થેન્ક યુ. Thank you.